કોરિન્થની મંડળીને લખેલો પાવલ પ્રેરિતનો પહેલો પત્ર એનો 6થો અધ્યાય. પહેલો કોરિન્થી અધ્યાય 6. તમારામાંના કોઈને બીજા કોઈની સાથે તકરાર થઈ હોય તો સંતોની આગળ ન જતા શું અધર્મની આગળ દાદ માંગવા જવાની હિંમત ચલાવે? સંતો જગતનો ન્યાય કરશે એ શું તમે જાણતા નથી? જો તમારાથી જગતનો ન્યાય કરવામાં આવે તો શું તમે તદ્દન નજીવી તકરારનો ચુકાદો કરવાના નાલાયક છો? આપણે દૂતોનો ન્યાય કરીશું એ શું તમે જાણતા નથી? તો આ જિંદગીને લગતી બાબતોનો ન્યાય કરવાને શું આપણે નાલાયક છીએ? માટે જો તમારે આ જિંદગીને લગતી બાબતોનો ન્યાય કરવાનો હોય તો મંડળીમાં જેઓ કંઈ વિસાતમાં નથી તેઓને તે ન્યાય ચૂકવાને બેસાડો છો. હું તમને શરમાવાને કહું છું, શું ભાઈ ભાઈની વચ્ચે ન્યાય કરી શકે? એવો તમારામાં એક જ્ઞાની માણસ નથી? તો ભાઈ ભાઈ પર ફરિયાદ કરે છે અને તે વળી અવિશ્વાસીઓની આગળ. હાલ આ તમારામાં ખરેખરી ખોટ છે કે તમે એકબીજા પર ફરિયાદ કરો છો. એમ કરવા કરતા તમે પોતે કેમ અન્યાય સહન કરતા નથી અને નુકસાન કેમ વેઠતા નથી? ઉલટું તમે પોતે અન્યાય કરો છો તથા બીજાનું પડાવી લો છો અને તે વળી તમારા ભાઈઓનું. શું તમે જાણતા નથી કે અધર્મીઓને દેવના રાજ્યનો વારસો મળશે? ભૂલ ન ખાઓ. વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, લંપટો, વિષયીઓ, પુમૈથનીઓ, ચોરો, લોભીઓ, છાકટા, નિંદકો તથા જોર જુલમથી પૈસા પડાવનારા એવાઓને દેવના રાજ્યનો વારસો મળશે નહીં. વળી તમારામાંના કેટલાક એવા હતા, પણ તમે પ્રભુ ઈસુના નામે તથા આપણા દેવના આત્માથી શુદ્ધ થયા અને પવિત્રકરણ તથા ન્યાયકરણ પામ્યા. સઘળી વસ્તુઓની મને છૂટ છે પણ સઘળી લાભકારક નથી. સઘળી વસ્તુઓની મને છૂટ છે પણ હું કોઈને આધીન થવાનું નથી. અન્ન પેટને માટે અને પેટ અન્નને માટે છે, પણ દેવ તે બંનેનો નાશ કરશે. હવે શરીર વ્યભિચારને સારું નથી પણ પ્રભુને માટે અને પ્રભુ શરીરને માટે. દેવે પ્રભુને ઉઠાડ્યો તેમજ પોતાના સામર્થ્યથી તે આપણને પણ ઉઠાડશે. તમારા શરીર ખ્રિસ્તના અવયવો છે એ શું તમે નથી જાણતા? વારું, ત્યારે શું હું ખ્રિસ્તના અવયવોને લઈને તેમને વેશ્યાના અવયવ બનાવું? એમ ન થાવ. શું તમે નથી જાણતા કે વેશ્યાની સાથે જે જોડાય છે તે તેની સાથે એક શરીર થાય છે? કેમ કે દેવ કહે છે કે એ બંને એક દેહ હશે. પણ પ્રભુની સાથે જે જોડાય છે તે તેની સાથે એક આત્મા થાય છે. વ્યભિચારથી નાશો. માણસ જે કંઈ બીજા પાપ કરે છે તે તેના શરીરની બહાર છે, પણ વ્યભિચારી પોતાના શરીરની વિરુદ્ધ પાપ કરે છે. તમારામાં જે પવિત્ર આત્મા છે જે તમને દેવ પાસેથી મળેલો છે તેનું મંદિર તમારું શરીર છે એ તમે નથી જાણતા? વળી તમે પોતાના નથી, કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા. તો તમારા શરીર વડે દેવને મહિમા આપો.